નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ, હર્ષોલ્લાસ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદના જમાલપુર દરવાજા વિસ્તારમાં 149મી રથયાત્રા પૂર્વે અમીરાત અને ભાઈચારાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકોની સાથે સાથે હવે કલાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે. જમાલપુર દરવાજા ખાતે યોજાયેલા નુક્કડ નાટકમાં કલાકારોએ પોતાની મનનીય પ્રસ્તુતિ દ્વારા સમાજમાં શાંતિ, સુરક્ષા અને કોમી સદભાવના કેટલી જરૂરી છે તેનો ખૂબ જ સુંદર સંદેશો આપ્યો હતો. નાટકની સંવાદ શૈલીએ ત્યાં હાજર અસંખ્ય લોકોને જકડી રાખ્યા હતા. આ પ્રેરણાદાયી પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી બાપુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સેક્ટર જેસીપી નીરજ બડગુજર, ડીસીપી ઝોન 3 રૂપલ સોલંકી તેમજ સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના મૌલવીઓ અને અગ્રણીઓએ એક મંચ પર હાજરી આપીને રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે એકતાનો મજબૂત સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ ઉત્સાહભેર જોડાયા હતા. અને દીકરીઓની રક્ષા માટે તો અભયમ ટીમ છે. તમારી દીકરી 16 વર્ષની છે, એને માનસિક અસર થઈ હશે, એનું હૃદય કુમળું હોય અને આ ઉંમર જ એવી છે. બીજા 8-10 લોકોના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા. તમે તમારું બેંક એકાઉન્ટ કોને આપો છો તેની જાણ હોવી જોઈએ. ગુનેગારોની એક આખી સિન્ડિકેટ છે. अरे मोटा भाई बोल 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 हाँ, मेरे खाते में भी 7,000 रुपए आए ने. वो मेरे ने, वो भी तेरे. लेकिन भाई ये इतना बड़ा तुम्हारा दिल है, बिना काम किए. નમસ્કાર. અમદાવાદની એકતા સમિતિ, શાંતિ સમિતિની આ માહોલ જોઈને મને ખૂબ આનંદ થાય છે. આપણી એકતા જ આપણી શક્તિ છે. भाइयों, ये बात अब समान आओ मेरे भाई रील बना आखा अमदावाद शहर में एक सुपरस्टार દીપક બોસ. રૂપ આ એડ્રેસ તારું છે ને? હા, એડ્રેસ તો મારું જ છે, પણ મેં શું કરી છે તો કે સાહેબ. તારો ભાઈબંધ પેલો દીપક ક્યાં છે? એ ત્યાં છે સામે ધંધા ઉપર. ધંધા ઉપર છે? હા. હવાલદાર, જલ્દી ફટાફટ દીપકને લઈ આવો. શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ, આજે શહેરી નાટક નૃત્યનું અનેક આવા કાર્યક્રમો કરી એકતા અને બંધુત્વની ભાવના સાથે સમાજમાં માનવતાને દીપાવવા માટે આવા જે કાર્ય થઈ રહ્યા છે એ આપ સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને ભગવાન 149મી આ રથયાત્રા આપણે સૌ લોકો સાથે મળી આનંદ ઉત્સાહ સાથે મનાવીએ એવી મંગલ કામના કરીએ છીએ. કાર્યક્રમના અંતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રથયાત્રાને ધાર્મિક ઉત્સવની સાથોસાથ અમદાવાદની સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક ગણાવી હતી. અમદાવાદ પોલીસની આ નુક્કડ નાટકની અનોખી પહેલે સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર કડકાઈથી નહીં પરંતુ લોકોના દિલ જીતીને પણ જાળવી શકાય છે. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ નુક્કડ નાટકવાળી પહેલને આવકારીને પૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. भगवान श्री जगन्नाथ जी ने रथयात्रा जुलाई रोज 150મી રથયાત્રા છે. એના ભાગરૂપે ખૂબ કોમી સૌહાર્દના વાતાવરણ જળવાઈ રહે અને સુરત શહેરમાં એના જ ભાગરૂપે આજે અહીંયા કોઈ એક સરસ જો સાયબર બુરાઈ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં અમારી જો એ નવી જનરેશન જો છે અને ખાસ કરીને અમારે જો યંગસ્ટર્સ અને જો વડીલો એના સાયબર ક્રાઇમ કેવી રીતે જો બચાવી શકાય એના માટે અવેરનેસ આપતા જો એક કાર્યક્રમ હતો, જેમાં ખાસ કરીને ન્યૂ એકાઉન્ટ જો આપણા બેંકના એકાઉન્ટ જો ભાડે ઉપર આપી દે છે અમુક કમિશનમાં લઈને, જો જેના લીધે કેટલા મુસીબતમાં આવી શકે છે વ્યક્તિ, એના બધામાં ડિજિટલ અરેસ્ટ હોય યા અમારા જો ઇન્સ્ટાગ્રામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.